હાલમાં જ્યારે 31 ડિસેમ્બરને લઈને કચ્છ જિલ્લા પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। આ દરમિયાન મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટરને એક બાતમી મળી હતી કે માંડવી મુન્દ્રા રોડ પર લાલ કલરની ફોર વ્હીલરમાં બે ઈસમ કંઈક શંકાસ્પદ માલ સામાનની હેરફેર કરી રહ્યા છે। આ બાતમી મળતાની સાથે જ પોલીસની 3 ટીમ દ્વારા આ વિસ્તારમાં સખત ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન લાલ કલરની ફોર વ્હીલર આવતા તે ફોર વ્હીલરને પકડી પાડવામાં આવી હતી અને તેમાંથી નાર્કોટિક્સનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આશરે 1,40,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને આ સાથે જ બે ઈસમની અટક કરવામાં પણ આવી છે। આ અંગે અમારી ટીમ સાથે ડીવાયએસપી શ્રી જનકાંત સાહેબ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ડીવાયએસપી શ્રી જનકાંત સાહેબ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। આપણા પશ્ચિમ કચ્છમાં આપણા આઈજીપીસી શ્રી હીરા કોરડિયા સાહેબ અને આપણા એસપી શ્રી વિકાસ સુંડે સાહેબ જે આ તહેવારો આવી રહ્યા છે 31 ડિસેમ્બર સુધી સતત વાહન ચેકિંગનું ડ્રાઈવ રાખેલી છે। એટલે તમામ જગ્યાએ આપણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ડ્રાઈવમાં છે। આ સમય દરમિયાન મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટરને એક બાતમી મળે છે કે જે મુન્દ્રાથી માંડવીનો રોડ જાય છે ત્યાંથી એક લાલ કલરની ફોર વ્હીલ નીકળવાની છે અને એમાં નાર્કોટિક્સ મુદ્દામાલ લઈને આરોપી જઈ રહ્યા છે। એટલે તમામ પ્રોસિજર એનડીપીએસના કેસ બાબતેની કરવાની કમ્પ્લીટ કરી અને અમારા મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ એ જગ્યાએ ગોઠવાઈ ગયેલી। જે ગાંડેગરા ગામનું પાટિયું છે 4 રસ્તા ત્યાં એ ગાડી પસાર થાય છે અને વાહન ચેકિંગ દરમિયાન એ ગાડીને ચેક કરવામાં આવે છે જેમાંથી અલગ અલગ 3 જગ્યાએથી 3 ગાંજાના પાર્સલ મળી આવે છે જેનું કુલ વજન 1 કિલો ને 900 ગ્રામ થાય છે। સાથે બંને પાસે મોબાઈલ છે, મોબાઈલ રોકડ રકમ 40,000 ઉપર છે અને કુલ મુદ્દામાલ મળી અને 2,27,000 ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। જે બંને આરોપીના નામ છે અબુ બકર અબ્બાસ સુલેમાન, જે મૂળ રહેવાસી ગોધરા છે, તાલુકો માંડવીનો, અને ગુંદાળા ગામે હાલ રહે છે અને 2 દિવસ પહેલા ત્યાંથી પણ એને સામાન ફેરવ્યો છે અને એ વ્યક્તિની સાથે એક બેન છે જેનું તેજભાઈ રામજીભાઈ રૂપાણી એનું નામ છે। આ બંને આરોપીઓને પોલીસે એનડીપીએસના ગુનો દાખલ કરી અટક કરેલ છે અને એ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે, કઈ જગ્યાએ જવાનો છે, આ બધી વિગતવારની તપાસ પોલીસ ચાલુ છે।